આપણને પરિણામ મળ્યું। સાથે સાથે આજે મારે કહેવું છે, સમાજ પણ બેઠો છે, જે ક્ષત્રિય સમાજે, દરબાર સમાજે પણ તાકાતથી આપ જોઈ શકો છો, જેટલા ઠાકોર સમાજે મતદાન કર્યું, એક પણ મત દરબાર ક્ષત્રિય સમાજે ન બગાડ્યું। કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી મતદાન કર્યું। બેનનું જ્યારે અમે ડીસામાં મામેરું ભરતા હતા ત્યારે અમારો ક્ષત્રિય સમાજ હતો, એ રાજપૂત સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, રાવણા રાજપૂત સમાજ હોય, ત્યારે અમે બેનને વિનંતી કરી હતી, બેનનું જ્યારે મામેરું ભરવું છે, એમને ચૂંદડી ઓઢાડવી છે, ત્યારે મેં સમાજ આગળ વાત કરી હતી કે બેનનું આપણે ચૂંદડી તો ઓઢાડીએ છીએ, એની લાજ રાખવાની જવાબદારી આપણી છે। અને સમાજે ત્યારે મને અને જ્ઞાનીબેનને ખાતરી આપી હતી કે જ્યારે બૂથ કરે ત્યારે જોજો ક્ષત્રિય સમાજના બૂથોમાં જે જંગી મતદાન કર્યું, સાથે સાથે ઇતર સમાજને પણ સાથે લીધી। આજે પરિણામ આપણે સૌને મળ્યું છે। હું તો આપ સૌને જશ આપું છું, આપ સૌની એકતાને અભિનંદન આપું છું। સાથે સાથે 18 આલમનો પણ આભાર માનું છું કે જ્ઞાનીબેનને 18 આલમે મત આપ્યા। દરેક સમાજ, ચાહે દલિત સમાજ હોય કે ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, ઇતર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, પાલનપુર વિસ્તારમાં પાટીદાર સમાજે પણ આપણને ખોબલે ખોબલે મત આપ્યાનું પરિણામ છે। ત્યારે આપ સૌની જવાબદારી વિશેષ વધી જાય છે અને મને વિશ્વાસ છે કે જે બનાસકાંઠા જિલ્લાના સંસદ તરીકેની જવાબદારી જ્ઞાનીબેનના ઉપર આવી છે, ત્યારે બેન ખૂબ સારી રીતે નિભાવવાના છે। ગુજરાતે પણ રાજીપો વ્યક્ત કર્યો। દિલ્હીની અંદર પણ જે જ્ઞાનીબેનનું સન્માન થયું, આદરણીય પ્રિયંકા ગાંધીજી લાખડી આવ્યા ત્યારે બોલ્યા હતા કે મારી બનાસની બેન જ્ઞાનીબેનને જ્યારે જ્ઞાનીબેનનું દિલ્હી સન્માન થયું અને પ્રિયંકા ગાંધીજી જોઈ ગયા સામેથી, બધા સંસદ સભ્યો પોતાનો પરિચય આપ્યો હતો, ત્યારે પ્રિયંકા ગાંધીજી હસીને કહ્યું, ઓ ये तो मेरी बनास की બેન જ્ઞાનીબેન है। આ આપણને ગૌરવ થાય છે। મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી આવનાર ભવિષ્યની અંદર જિલ્લા તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ આવે છે, એમાં પણ આપણે સૌ તાકાતથી કોંગ્રેસ તરફી મતદાન કરી આ જિલ્લાને કોંગ્રેસનો ગઢ બનાવીએ। આવનાર ભવિષ્યમાં આપણે સૌ નાના મોટા મતભેદો ભૂલી અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરીએ એવી આપ સૌને વિનંતી। ફરીથી જ્ઞાનીબેનને અને સમગ્ર કોતરવાડા ગામને હું અભિનંદન આપું છું કે આપના ગામનું, આપણા સૌનું આજે ગૌરવ વધાર્યું છે। એવા બેનને ફરીથી લાખ લાખ અભિનંદન આપી મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।